વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક તરફ ભાજપે ભવ્ય જીત નોંધાવી છે તો બીજી તરફ કોંગ્રેસ માટે એક પરિવાર મજબૂત કિલ્લા તરીકે ઉભરી આવ્યો છે। વડોદરાના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેલો શ્રીવાસ્તવ પરિવાર ફરી એકવાર કેન્દ્રમાં આવ્યો છે। કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા 6 કોર્પોરેટર્સમાંથી 2 સભ્યો એક જ પરિવારના હોવાનું ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે। તો આ પરિવારના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8મી વખત કોર્પોરેટર બનીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે। તેમની સાથે ભત્રીજી દીપા શ્રીવાસ્તવ પણ વોર્ડ 14માંથી જીત મેળવી પાલિકામાં પ્રવેશ્યા છે। આ રીતે કાકા ભત્રીજીની આ જોડી હવે મહાનગરપાલિકામાં કોંગ્રેસના વિરોધ પક્ષના મોરચાને સંભાળશે। શ્રીવાસ્તવ પરિવાર વડોદરાના રાજકારણમાં લાંબા સમયથી પ્રભાવશાળી રહ્યો છે અને ફરી એકવાર તેમની આ જીતે કોંગ્રેસ માટે સંકટ વચ્ચે એક મજબૂત હાજરી નોંધાવી છે। હું 40 વર્ષથી રાજકારણમાં છું। 2 વખત કોર્પોરેટરમાં ચૂંટણી જીત્યો છું, 6 વખત ધારાસભ્ય બન્યો છું, 1 વખત બરોડાનો ચેરમેન બન્યો છું, 1 વખત એગ્રોનો ચેરમેન બન્યો છું। એ અરસાના દરમિયાન અંદર પ્રજાજનો ને કે અધિકારીઓ કોઈ બી અમારા ઘેરે આવતા હતા તેનું માર્ગદર્શન હું આપતો હતો। જોડે મારી દીકરીઓ બેસી રહેતી હતી, સાંભળતી હતી કે પપ્પા કેવી રીતે ડિસિઝન આપે છે। તો એ ડિસિઝનના આધારે કંઈ કહેવાની જરૂર ના હોય, દીકરીઓને બધો અનુભવ હોય છે। હવે સભાની વાત છે, સભાના અંદર કેવી રીતે બોલવું, શું કરવું, એ તો ટ્રેનિંગ આપેલી છે। ટ્રેનિંગના સાથે સાથે અમારા મોટા ભાઈ જોડે છે, ચંદ્રકાંત શ્રીવાસ્તવ જોડે બેસવાના છે ને અમે બહારથી માર્ગદર્શન આપીશું, મોટા ભાઈ અંદરથી માર્ગદર્શન આપશે અને વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરવું અને વડોદરા શહેરના અંદર ભ્રષ્ટાચાર જે હોય એને અવાજ ઉઠાવવાનું એ બધું શીખવાડીશું અને શીખેલા છે। આપણે જો પહેલા લોકોની નારાજગી હતી, એ નારાજગી વોટમાં પરિવર્તિત ના તો ચૂંટણી જે પ્રક્રિયા થાય છે એની આમાં તમને શંકા તો એટલે છે કે બોગસ વોટિંગ કરે છે। વળી અગાઉ મેં ભાજપમાં 30-40 વર્ષ સુધી રહ્યો છું અને મેં થોડું ઘણું એમને ભાજપ વાળાને મેં બી શીખવાડે છે કે રીતે બોગસ વોટિંગ કરવાનું, એટલે બોગસ વોટિંગ કરે છે મને ખબર છે। મારે કંઈ પર્દોફાશ કરવો નથી, પણ ટૂંકમાં સમજી જાવ આ લોકો કે ખોટું ના કરો। જો રામના નામ પર ચાલો છો, રામને સાચું માની રહ્યા છો, તો હું બજરંગને માન આપું ને બજરંગને માનીને સાચું કહી રહ્યું છું કે સાચું કરો। આ દેશના જીવનના અંદર મનુષ્ય અવતાર લીધો છે, સાચું કામ કરો। આવ્યા તો જવાના છે, કોઈ અમરફળ ખાવાના આયા નથી, ચોક્કસપણે જવાના છે। તો સાચું કામ કરજો, બાકી તો ખોટું કરશો તો જે કરશે એ ભરશે। જી, હજુ સુધી જે સભા ઘરે બેસતી હતી, સવારે ઉઠીને જે પેપર વાંચીએ, ચા પીએ, ત્યારે અમારી સભા તો આ રીતે ઘરમાં ચાલતી જ હોય છે। કારણ કે મારા કાકા પણ લોયર છે, મારો બ્રધર પણ લોયર છે અને બીજા કાકા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવજી, એ પોલિટિકલી છે અને ફાધર છે એ પણ આટલા વર્ષોથી MLA રહ્યા છે। હવે હું આ જ ઉછેરમાં સવારે ઉઠું એટલે મારા કાને, મારા પડઘે આ જ વાતો મળતી હોય છે અને એ જ પદ્ધતિથી છેલ્લા 14 વર્ષથી હું કાર્યશીલ છું। બસ ફર્ક એટલો છે કે હવે ઘર નહીં હોય, એ સભા ખરેખરની સભા હશે। તો મારા માટે આ કોઈ મોટી વાત નથી, જનતાની અવાજ છું અને અવાજ ઉઠાવવામાં મેં બુલંદ છું અને મારી અવાજ ઉઠાવીશ। જનતાને તમારા પ્રત્યે આશા અપેક્ષા જી જી, તો આજે કોર્પોરેશનના હિતમાં એક કોર્પોરેટર જે કાર્ય કરતા હોય અધિકારીઓ જોડે મળીને, જ્યાં જ્યાં લોકોના કામો નથી થતા, તો એ વચ્ચેની માળખું હું બનીશ અને એમને કોઈ દિવસ નિરાશ નહીં કરું। મને એ નહીં સમજ પડતી કે ભત્રીજીને જુઓ છો કે ભત્રીજી કામ કરે છે, એમના બાપ કામ કરતા હતા, એમના ઘરની અંદર બધા 2 ટાઈમ કોર્પોરેટર રહ્યો, ધારાસભ્ય રહ્યો, તો લોકો કામ કરાવવા હોય તો દેખાત કરે ને યાર। એ બધું જુએ તો પછી એ કામ કરતા શીખી જાય। એના બી મનમાં થયું કે હું લડું, જીતું અને મારા બાપા જેવું કામ કરું, તો કરવા લાગી।